This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કતારગામમાં ખીરાના કારખાનાની છત પરથી ભેદી રીતે પટકાયેલી યુવતીના મોતથી ચકચાર. પોલીસ કારખાનાના માલિકોને છાવરતી હોવાના આક્ષેપો. ગણેશ વિસર્જનની ગણાતી ઘડીઓ વચ્ચે પોલીસ દળો પહોંચ્યા સુરતમાં. તો પીઓપીની મૂર્તિ માટે ત્રીજું કૃત્રિમ તળાવ બનાવવાનો મનપાનો નિર્ણય. 2 તળાવ તૈયાર થતા કરાયું પરીક્ષણ. વરાછામાં ફરી બની ચીલઝડપ. મિત્રને 5 લાખ આપવા જતો હીરા વેપારી લૂંટાયો. 2 બાઇક સવારો કરી ગયા 5 લાખની થપડંચી. ટૂંક સમયમાં શરૂ થનારી બીઆરટીએસ બસોમાં નક્કી કરાયા ભાડા. 1.5 કિલોમીટર સુધીનું લઘુત્તમ ભાડું ₹5 તો 30 કિલોમીટર સુધીનું મહત્તમ ભાડું ₹35 કરાયું નક્કી. અને લાલ દરવાજા પટેલવાડીની ઝૂંપડપટ્ટી ખાલી કરવા ટૂંકી મુદતની નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ. મુદત લંબાવી આપવા કરી માંગણી. કતારગામમાં આવેલા અંબિકા નામના હીરાના કારખાનામાં ગત બુધવારના રોજ એક યુવતી ભેદી સંજોગોમાં અગાશી પરથી પટકાઈ હતી. ત્યારબાદ બીજા દિવસે તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં યુવતીના કરુણ મોતથી તેના પરિવારજનો પણ જાણે આપ તૂટી પડ્યું છે. માત્ર આટલું જ નહીં, પરંતુ યુવતીના પરિવારજનોએ એવું નિવેદન આપ્યું છે કે તેમની પુત્રીનું કારખાનામાં શારીરિક શોષણ થયું હતું. જો કે આખી ઘટનામાં કારખાનાના માલિક અને તેના કેટલાક માણસોની ભૂંડી ભૂમિકા સામે આવી છે. તો કતારગામ પોલીસ પણ આરોપીને છાવરી રહી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. શું છે આખી ઘટનાની સાચી હકીકત કે જુઓ હિન્દ ટીવીના એક વિશેષ અહેવાલમાં. ઘટનાની વિગત કંઈક એવી છે કે મૂળ મહારાષ્ટ્રની વતની અને સુરતમાં વેડ રોડ સ્થિત વિજયનગરમાં રહેતી 17 વર્ષીય દીપાલી નરેશ સેજવ કતારગામ રાધે રેસ્ટોરન્ટની ગલીમાં આવેલ અંબિકા નામના હીરાના કારખાનામાં કામ કરતી હતી. આ દરમિયાન 11મી તારીખે દીપાલી જે કારખાનામાં કામ કરતી હતી તે કારખાનાની અગાશી પરથી પડી ગઈ હતી. આથી કારખાનાના માલિક અને તેના સાગરીતોએ તેણીને તાત્કાલિક હરેકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડી હતી. આ વાતની જાણ દીપાલીના માતા પિતાને પણ કારખાનાના માલિકે કરી ન હતી. પરંતુ દીપાલીને હોસ્પિટલ ખસેડ્યા પછી દત્તા નામનો એક શખ્સ અને તેનો મિત્ર તેણીના પિતાને તેમના જ કારખાને લેવા ગયો અને કહ્યું હતું કે તમારી દીકરી અગાસી પરથી પડી ગઈ છે. અને ત્યારબાદ દત્તા દીપાલીના પિતાને લઈને હરેકૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યો હતો. આખી ઘટના બની તે પહેલા દીપાલીએ તેણીની બહેનને એ વાતની જાણ કરી હતી કે કારખાનાનો માલિક રાકેશ, કારખાનો મેનેજર ભરત તથા કારીગર કમલેશ, મનોહર અને દત્તા તેણી સાથે શારીરિક છેડછાડ કરે છે અને જો તેણીની આ વાતનો વિરોધ કરે તો કારખાનાનો માલિક એવી ધમકી આપતો હતો કે જો તું આ વાત કોઈને કરીશ તો તારા પરિવારજનોને સુરતમાં રહેવા નહીં દઈએ. આથી દીપાલી આ તમામ અત્યાચાર મૂંગા મોઢે સહન કરી લેતી હતી. માત્ર આટલું જ નહીં, પરંતુ આ વાત એટલી હદે વધી ગઈ હતી કે કારખાનાનો માલિક અને તેના સાગરીતો એવું પણ કહેતા હતા કે તું હરિજનની દીકરી છે તો શેઠ છેડતી કરે તો કરવા દે. આમાં તમામ નરાધમો દીપાલી પર અત્યાચાર કરતા હતા અને તેનું શારીરિક તેમજ માનસિક શોષણ પણ કરતા હતા. આ સિવાય પણ દીપિકા પર અનેક અત્યાચારો કારખાનામાં તેનો માલિક અને મિત્રો કરતા હતા. આ તમામ વાતો દીપાલીએ તેની બહેનને કરી હતી. તો આવો સાંભળીએ દીપાલીની બહેનના જ મુખેથી કે કેવી રીતે દીપાલીને આ નરાધમો કરતા હતા હેરાન. सुबह उठ के काम पे गई,
काम पे जाने के बाद दोपहर को जब वो लौट के आई तो लौट के आने के बाद मुझे उसने कहा कि कारखाने में मेरे साथ झगड़ ऐसा मगजमारी मुझे मेरे साथ मस्ती कर रहा था, ऐसे छेड़छाड़ कर रहा था। तो मैंने एक लड़के को बोला कि मुझे ये छेड़छाड़ कर रहा है, दत्ता को बोला था कि मुझे ये छेड़छाड़ कर रहा है। तो दत्ता ने कहा कि छेड़ने देना, तू तो हरिजन की लड़की है, छेड़ता है तो मज़ा ही आता है, तो शेठ लोग छेड़ते थे, इसमें गलती क्या है, ऐसा उसने दत्ता ने उसको कहा। तो मुझे बताया बाद में। फिर हम दोनों काम पे गए। मैंने बोला ठीक है, आज के दिन जा, कल से हम घर जाएंगे, घर पे रहेंगे, दूसरे कारखाने में चले जाएंगे। दूसरे कारखाने में जाने के ऐसा बोला कि दोपहर के बाद हम खाना खाया, सब हंस के चले गए घर पे। कारखाने पे जा रहे थे तो रास्ते में मुझे उसने कहा कि मेरा दिल नहीं कर रहा है काम पे जाने का, ऐसा लग रहा है घर पे रह जाओ। तो मैंने बोला क्यों? तो वो बोलता है कि बहुत टॉर्चर करता है, मुझे छेड़ता है, मुझे बोलते है कि मेरे पास आ जा, ऐसा वैसा। तो फिर इसलिए वो मुझे बोल रही थी कि मेरा मन नहीं कर रहा है। तो मैंने बोला ठीक है, आज के दिन चली जा। तो वो गई तो अचानक ही शाम को 6 बजे, 6 नहीं, मम्मी पापा को 6:30 पौने 7 बजे फ़ोन नहीं आया, उसके पास नंबर है फिर भी फ़ोन नहीं किया। डायरेक्ट उस मेरे पापा को लेने आ गया, एक वही दत्ता और दूसरा आदमी लेने आ गया पापा के कारखाने में, उसको लेने आ गया। और कुछ बताया नहीं कि कहाँ पे क्या हुआ, कुछ नहीं, कुछ भी नहीं बताया, लड़की गिरी कुछ नहीं। खाली उनको लेके गए डायरेक्ट हॉस्पिटल में लेके गए। तो तब उसका ट्रीटमेंट चालू था, तो वहाँ पे पुलिस वुलिस कुछ नहीं आया था। तो बाद में पूछा तो बोल रहा था कि ढाबे के ऊपर से गिर गई, और वो राकेश भाई बोल रहा था कि उल्टी करते हुए दादरे में गिर गई। तो ऐसा हुआ कि दादरे में गिर गई, ऐसा बोल रहा था। બુધવારના રોજ દીપાલી અગાસી પરથી નીચે પટકાઈ અને ત્યારે બાદ ટૂંકી સારવાર બાદ 12મી તારીખે સાંજે દીપાલીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આખી ઘટનામાં દીપાલીના પરિવારજનોને ખબર પડી કે તેણીની સાથે કારખાનામાં આવા અત્યાચાર થતા હતા અને તેણીની અગાસી પરથી જ પડી ન હતી, પરંતુ તેણીની હત્યા કરવામાં આવી હતી। કારખાના માલિક રાકેશ, મેનેજર ભરત, કમલેશ, મનોહર અને દત્તાએ જ તેણી સાથે બળાત્કાર કરીને તેણીને છત પરથી ધક્કો મારીને તેણીની હત્યા કરી હોવાનો આક્ષેપ દીપાલીના પરિવારજનો કરી રહ્યા છે। દીપાલી જે દિવસે અગાસી પરથી પડી તે દિવસે અને ત્યારબાદ પણ તેના માલિક અને સાગરીતના નિવેદનો અલગ અલગ હતા। તેમાં માલિક રાકેશના કહેવા પ્રમાણે દીપાલી સીડી પરથી નીચે ઉતરી હતી, તે દરમિયાન તેનો પગ લપસી ગયો અને પટકાતા તેણીનું મોત થયું। જ્યારે કારખાના કારીગર દત્તાએ એવું નિવેદન આપ્યું હતું કે તેણીને ઉલટી કરવા અગાસી પર ગઈ અને ત્યાંથી તેણીની પડી ગઈ। આ બંનેની વિગતો અલગ છે, તે જ સાબિત કરે છે કે દીપાલીને કોઈ ચોક્કસ ષડયંત્ર રચીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। માત્ર આટલું જ નહીં, પરંતુ જ્યારે દીપાલીના માતા પિતા કતારગામ પોલીસમાં ન્યાયની રાવ કરી ત્યારે કતારગામ પોલીસે પણ દીપાલીના પરિવારજનોને આડકતરા જવાબો આપીને ગોળ ગોળ ફેરવ્યા હતા। તેની સાથે ઉદ્ધત વર્તન પણ કર્યું હતું। આમ કતારગામ પોલીસે પણ આ કેસમાં ભૂંડી ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ દીપાલીના પરિવારજનોએ કર્યો હતો। ત્યારે ગરીબ લોકોની રક્ષા કરવાને બદલે પોલીસે પણ આરોપીઓને છાવરીને ગુનેગારોને બચાવવાની કોશિશ કરી હતી। હદ તો ત્યારે થઈ જ્યારે આ આખી ઘટનાને દબાવી દેવા કારખાના માલિક રાકેશે દીપાલીના માતા પિતાને 1 લાખ રૂપિયા આપીને મામલાને રફે દફે કરવા કહ્યું હતું, પરંતુ જે માતા પિતાએ પોતાની વહાલસોઈ દીકરી ગુમાવી હોય તેને લાખ રૂપિયા આપીને મામલો શાંત પાડવાનું માનવતા વિહોણું કામ પણ ગુનેગારોએ કર્યું હતું। तो ये बोला उल्टी करने के गिर गई। तो मैं बोला तुम ध्यान रखने के लिए है कि क्या करने के लिए, तुम्हारे ऊपर जवाबदारी है लड़की की, तुम्हारा काम था। तो ये बोला मैं क्या करूँ, तो ऐसा थोड़ी होता है। मैं बोली ऐसा। उसके बाद क्या हुआ? गिरी उसके बाद क्या हुआ? गिरी वो नीचे, वो बोला कि कोई बोलता है कपड़ा नहीं था, कोई बोलता है ओढ़नी, वो चुंदरी इसके गले भी थी, कोई बोलता कपड़ा नहीं था, ऐसा बोलते थे सब लोग। पर लेकिन वो इसके ऐसा चुंदरी में बांध के वो हॉस्पिटल ले गए। अच्छा, उसके मालिक लोग क्या बोलते हैं? वो मालिक ऐसा बोला, हम उठा के लेके गए, वो नीचे गिर गई, और बाकी कुछ पता नहीं, ऐसा बोलता है। पर हम लोग शक है, 5 जन है तो इसके ऊपर हमारा शक है। तो इन लोग ने न जाने मारा होगा, कुछ छाड़ छितर किया होगा, इसलिए मेरे लड़की पर ऐसा बलात्कार हुआ। પોતાની દીકરી ગુમાવ્યા બાદ ન્યાય માટે વલખા મારી રહેલા માતા પિતાને કતારગામ પોલીસે ધક્કે ચડાવી
પોલીસના નામ પર લાંછન લગાડવા જેવું કામ કર્યું છે. ત્યારે ના છૂટકે પીડિતાના માતા પિતાએ કમિશનરમાં પણ અરજી કરીને આ કેસમાં પોતાને યોગ્ય ન્યાય મળે અને આરોપીઓને તેમના ગુનાની સજા મળે તે માટે પોલીસ કમિશનરના દરબારમાં પણ ગુહાર લગાવી હતી. પોતાની વાલસોઈ દીકરીના હત્યાનો ભેદ ઉકેલાય અને પોતાને ન્યાય મળે તે માટે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ધક્કે ચડેલા આ માતા પિતાની આંખોના આંસુ પણ સુકાઈ ગયા છે. પરંતુ નિર્દયી બનેલી કતારગામ પોલીસને આ ગરીબ માતા પિતા પર જરા પણ દયા નથી આવતી. હિન્દ ટીવી સમક્ષ જ્યારે પીડિતાના પિતા પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે તેમની આંખો ન્યાય માંગી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. તો સાંભળો એ બાપના જ મોડે કે શું થયું હતું તેની દીકરી સાથે. દીપાલી નામની રાકેશભાઈના કારખાનામાં કામ કરતી હતી. ત્યાં એ લોકોએ શું કર્યું એના હાથે એ અમને ખબર નથી, છતાં ધાબા ઉપરથી પડવાનો આમ દાખલો આપ્યો અમને. પછી આમાં હું કર્યો હું નહીં કર્યો, મારી નાખ્યો કે બલાત્કાર કર્યો એ અમને ખબર નથી. એટલે અમારી તપાસ બરાબર કમ્પ્લીટ કરવું જોઈએ. તો તમે આ વિશેની ફરિયાદ કે કરી તમે? ના, ખાલી કતારગામ પોલીસ તો એ રિપોર્ટ લખાવવા આવ્યા હતા, દવાખાનામાં ગયા હતા ત્યારે અમારી આટલી ફરિયાદ હતી. એ એમના પોલીસ આવ્યા હતા. કતારગામ પોલીસ જોડે વાતથી શું કીધું એમણે? શું થઈ ગયું એમાં કે અમે ભગવાન નથી, તો તમે અમને કોઈ એ આલો તો અમે આગળ વધી. પોતાના પરિવારમાં થતી આર્થિક સંકળામણને નિવારવા માટે આ દીકરી નોકરી કરતી હતી, પરંતુ તેણીને ક્યાં ખબર હતી કે તેની સાથે તેના જ કારખાના માલિકો અને કામદારો તેણીના મોતનું કારણ બનશે. દીપાલી સાથે કારખાના માલિકે અને તેના સાથીદારોએ દુષ્કર્મ કરીને તેણીને મોતને ઘાટ ઉતારી દીધી. આ આક્ષેપ બાદ હવે જોવાનું એ છે કે આ પરિવારજનોને ક્યારે ન્યાય મળશે. શું કતારગામ પોલીસ આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે? શું પોલીસ કમિશનર આ ઘટનામાં કોઈ ચોક્કસ તપાસ કરવાનો આદેશ આપશે? શું દીપાલીની મોત માટે જવાબદાર હત્યારાઓને તેમણે કરેલા કુકર્મોને સજા મળશે? આ તમામ પ્રશ્નો પીડિતાના માતા પિતાના મનમાં હાલ પણ ગુંજી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગણેશ ચતુર્થીથી ધામધૂમથી પધરાયેલા ધુંધાળા દેવના વિસર્જનના દિવસો નજીક આવી રહ્યા છે. તેમ તેમ શહેરના તમામ ઉવારાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગણેશ વિસર્જન માટે શહેરના લગભગ 30થી વધુ ઉવારાઓ હાલમાં તૈયાર થઈ રહ્યા છે. જોકે આમાંથી મોટાભાગના ઉવારાઓ પહેલાથી તૈયાર છે, પરંતુ વિસર્જનની આનુષંગિક તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઉવારાઓ પર આવવા જવા માટે રસ્તા તૈયાર કરી આપવાથી માંડીને રસ્તા સમથળ કરવાની કામગીરી ચાલી રહી છે. તો વિસર્જન કરનારા મંડળો દ્વારા પણ વિસર્જન માટે જરૂરી એવી તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. શહેરમાં હાલ જીપીસીબી દ્વારા 2 કૃત્રિમ તળાવ તથા સુરત મહાનગરપાલિકા દ્વારા 2 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય એ છે કે પીઓપીની મૂર્તિના વિવાદના પગલે આ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી બુધવારે જ્યારે બાપ્પા વિદાય લેશે ત્યારે શહેર આખું હિલોડે ચડશે અને તેની પણ તૈયારી હાલમાં ચાલી રહી છે. ધુંધાળા દેવના સ્વાગત બાદ 10 દિવસના રોકાણના દિવસો ક્યાં પૂરા થઈ જવા પામ્યા છે તેની ભક્તોને ખબર પણ ન રહી અને હવે બાપાના વિદાયના દિવસો નજીક આવી રહ્યા છે. શહેરમાં સ્થાપિત થયેલી હજારો મૂર્તિઓની વિસર્જનની પ્રક્રિયા સુખરૂપ પાર પડે તે માટે પોલીસ તંત્ર અત્યારથી એલર્ટ થઈ ગયું છે. પોલીસ દ્વારા શહેરના પોલીસ જવાનો તો ઠીક, પરંતુ રાજ્યના અન્ય નગરો મહાનગરોમાંથી પોલીસે વધુ પોલીસ જવાનોને સુરત શહેરમાં બોલાવી દીધા છે. બુધવારે વિસર્જન પહેલા પોલીસ દ્વારા અત્યારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈને અસામાજિક તત્વોને વિસર્જન સુખરૂપ પાર પડે તે માટે કોઈ કાંકરી ચાળો નહીં કરવાનો જાણે કે ઈશારો કરી દીધો છે. શહેરના વરાછા વિસ્તારમાં ચીલઝડપ કરતી ટોળકીઓ જાણે સક્રિય થઈ હોય તેમ આજે ફરી એક ચીલઝડપની ઘટના બનવા પામી હતી. હીરાની પેઢીના એક વેપારીના હાથમાંથી 5 લાખની રોકડ રકમની બેગ તફડાવીને 2 બાઇક સવારો ફરાર થઈ ગયા હતા. વરાછાના મિની બજાર પાસે બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. હીરાબાગ સરગમ કોમ્પ્લેક્સમાં રહેતા 44 વર્ષીય રમેશભાઈ બાવાભાઈ ભામરોડિયા વરાછા 1 રોડ પર અજંટા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે. રમેશભાઈએ અગાઉ તેના મિત્ર પાસેથી રૂપિયા 5 લાખ ઉછીના લીધા હતા. એ 5 લાખ રૂપિયા આજે પાછા આપવાના હોવાથી રમેશભાઈ એક બેગમાં 5 લાખ રોકડા રૂપિયા ભરી નીકળ્યા.
બપોરે 2 વાગ્યાના અરસામાં તેઓ વરાછા સાધના સોસાયટીની પાછળ આવેલ ચોકસી બજાર મલ્ટી લેવલ પાર્કિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પલ્સર બાઇક પર હેલ્મેટ પહેરી આવેલા 2 અજાણ્યા ઈસમો રમેશભાઈના હાથમાંથી ₹5 લાખ ભરેલી બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે વરાછા પીઆઈ તથા એસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભર બપોરે થયેલી ચીલ ઝડપે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી. આ બનાવને પગલે વરાછા પોલીસે ચીલ ઝડપનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રાત્રિ દરમિયાન સઘન પોલીસ પેટ્રોલિંગ વચ્ચે પણ શહેરમાં ચોરો સક્રિય બન્યા છે. માત્ર આટલું જ નહીં પરંતુ ઘરફોડ ચોરીઓ અને દુકાનોને નિશાન બનાવીને ચોરો ફરાર થઈ જાય છે. આવી જ ઘટના જૂના બોમ્બે માર્કેટ પાસે આવેલી એક દુકાનમાં બની હતી. રાત્રિ દરમિયાન ત્રાટકેલા ચોર ઈસમો દુકાનમાં મૂકેલા 32,000ના દુપટ્ટા ચોરી કરી ગયા હતા. ઉમરવાડા જૂના બોમ્બે માર્કેટ પાસે આવેલી પ્રીતિ દુપટ્ટા સેન્ટર નામની દુકાનમાં રવિવારે મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનના માલિક મનોહરભાઈ રતિલાલ ગાહિલર રવિવારના રોજ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા. જ્યારે સોમવારે સવારે મનોહરભાઈએ પોતાની દુકાન ખોલવા ગયા ત્યારે દુકાનના તાળા પહેલાથી જ ખુલ્લા હતા. આથી ચોરીની આશંકા વચ્ચે તેણે પોતાની દુકાનનું શટર ખોલીને જોયું તો દુકાનમાં ગોઠવેલો સામાન અસ્તવ્યસ્ત હતો અને દુકાનમાંથી મોટા પ્રમાણમાં દુપટ્ટાઓ પણ ગુમ હતા. આથી પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની ગંધ આવતા મનોહરભાઈએ વરાછા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ કરી હતી. આથી વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે દુકાનના શટર પર લાગેલા તાળા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ખોલવામાં આવ્યા છે. મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ દુકાનમાં મૂકેલા 32,000ના દુપટ્ટાઓની ચોરી કરી હોવાની ફરિયાદ મનોહરભાઈએ પોલીસને કરી હતી. આથી ચોરીની ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાય વર્ષોથી શહેરની માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ તરીકે જેની રાહ જોવાઈ રહી છે તે BRTS સેવા શરૂ થવાને આડે દિવસો બાકી રહ્યા છે. ત્યારે સોમવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બસ ભાડા અંગે નિર્ણય લેવાયો હતો. શહેરમાં આગામી સમયમાં BRTS પ્રોજેક્ટના ફેઝ 1માં ઉધના દરવાજાથી ઊન સુધી BRTSની 5 બસો દોડવાની શરૂઆત કરશે. તે પહેલા સોમવારે સ્થાયી સમિતિએ BRTS બસોના ભાડા નક્કી કર્યા. 1.5 કિલોમીટર સુધી ₹5થી લઘુત્તમ ભાડાની શરૂઆત કરી 35 કિલોમીટર સુધી મહત્તમ ₹35 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. ફૂટપાથ ટ્રાફિકને બાબતમાં આપને ખ્યાલ હશે કે હાલમાં જ ટૂંક સમયની અંદર આપણે BRTS સંદર્ભે ઉધનાથી સચિનનો જે રૂટ છે ત્યાં આપણે BRTS રૂટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 5 બસો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને ત્યાર પછી ટેકનિકલ ખામીઓ છે કે કેમ અથવા તો ટેકનિકલ કોઈ પ્રશ્ન છે કે કેમ એ માટે આપણે 1 અઠવાડિયું આ ટ્રાયલ બેઝ ઉપર બસ દોડાવવામાં આવશે અને ત્યાર પછી 1 માસ માટે આપણે પબ્લિકને આ તરફનું આકર્ષણ વધે માટે ફ્રી ઓફ ચાર્જ આ BRTS બસ દોડાવવામાં આવશે. આપ જાણો છો કે હાલમાં જ્યારે કોઈ પણ મુસાફરને સ્ટેશનથી અન્ય વિસ્તારની અંદર કે પોતાના સ્થળથી અન્ય વિસ્તારની અંદર જે પ્રાઇવેટ રિક્ષાઓ કરવી પડે છે અથવા તો જે શટલ રિક્ષાનો જે કોન્સેપ્ટ છે એના જો કિલોમીટર પ્રમાણે ગણીએ અથવા તો જે રેટ આપે છે એ કાં 45, 50, 60, 70 સુધી આ મુસાફરો આપતા હોય છે અને એ આર્થિક રીતે પણ એને બોજારૂપ સાબિત થાય છે. મને કહેતા આનંદ થાય છે કે BRTS રૂટ જે આપણે જે અમલમાં કરવા જઈ રહ્યા છે. જો કે અહીં સવાલ એ ઊભો થાય છે કે હજુ તો માત્ર પહેલા ચરણની શરૂઆત થવા જઈ રહી છે. તેમાં પણ માત્ર 5 જ બસો આવશે. આખા શહેરને આવરી લેતી BRTS સેવા પૂર્ણપણે ક્યારે શરૂ થશે તે તો આવનારો સમય બતાવશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સોમવારે મળી હતી, જેમાં સ્થાયી સમિતિએ શહેરમાં ખાડી, બ્રિજો, ડ્રેનેજ, હાઇડ્રોલિક સહિતના કરોડોના કામોને મંજૂરી આપી હતી. સોમવારે મળેલી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 49.82 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. શહેરના વિકાસ માટે હાઇડ્રોલિક, ડ્રેનેજ, રોડ ડેવલપમેન્ટ ઉપરાંત ખાડી, બ્રિજો, ફાયર વિભાગ સહિત આંગણવાડી બનાવવા અને આંગણવાડીના વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. લગભગ 49 કરોડ અને 82 લાખના કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને શહેરના સમાવેશ વિસ્તારોની અંદર પાણીની સુવિધાને ધ્યાનમાં રાખીને હાઇડ્રોલિકના કેટલાક કામો હતા, ડ્રેનેજ વિભાગના
રોડ ડેવલપમેન્ટ અને આંગણવાડી, જે આંગણવાડીના કોન્સેપ્ટને જે રાજ્ય સરકારે પણ પ્રાધાન્ય આપ્યું છે અને એ સંજોગોની અંદર શહેરની અંદર વધારેમાં વધારે આંગણવાડીઓ હોય કે જેથી કરીને સ્લમ વિસ્તારના બાળકોને પોતાની જે આવડત કેળવાય, શિક્ષણ અને પ્રવૃત્તિઓ થાય, પૌષ્ટિક આહાર મળે એ માટેની જે તકેદારી દાખવવાને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારોની અંદર આંગણવાડીઓ ઉપલબ્ધ કરવાનું કામ પણ આજરોજ પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસના કામોને બહાલી આપવા સાથે હવે સ્થાયી સમિતિ વહેલી તકે વિકાસ કામોને મંજૂરી આપવા ઈચ્છે છે, કારણ કે વિધાનસભાની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. શક્ય છે કે આગામી ટૂંક સમયમાં ફરીથી સ્થાયી સમિતિ મળી શકે અને વિકાસ કામોને એજન્ડા પર લાવી શકાશે. સ્લમ ફ્રી સિટી બનાવવાની રાજ્ય સરકારની નેમ પાછળ દરેક શહેરમાં કેટલા લોકોના પરિવારોને તકલીફ પડતી હશે તે તો લોકોને જ્યારે રૂબરૂ સાંભળીએ ત્યારે જ ખબર પડે. શહેરમાંથી 2 મોટી ઝૂંપડપટ્ટી અને કેટલીય નાની મોટી ઝૂંપડપટ્ટી હટાવ્યા બાદ સુરત મહાનગરપાલિકા હવે લાલ દરવાજા ખાતે પટેલવાડીની ઝૂંપડપટ્ટી હટાવવા તૈયાર થઈ છે, ત્યારે સ્વાભાવિકપણે સ્થાનિકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. લગભગ 70 વર્ષ પહેલા પટેલવાડીમાં જે લોકો રહે છે તેના અવશેષો આજે પણ લાલ દરવાજાની પટેલવાડીમાં જોવા મળી રહ્યા છે અને અહીં રહેતા લોકોની હવે મજબૂરી એ બની છે કે આ લોકોને પોતાની પેઢીઓ દર પેઢીઓની જગ્યા છોડીને અન્યત્ર ખસેડવા સુરત મહાનગરપાલિકા અધીરી બની છે. ગાર્ડન અને પાણીની ટાંકી માટે રિઝર્વેશનમાં મુકાયેલી આ જગ્યા ખુલ્લી કરાવવા મનપા દ્વારા અહીંના લોકોને ટૂંકી મુદ્દતની નોટિસો પાઠવવામાં આવતા સ્થાનિકો અહીંથી દૂર જવા તૈયાર નથી. કારણ એ છે કે આવાસોમાં પૂરતી સુવિધા નથી. આ જબરજસ્તી તોડવાની વાત કરે છે એની તકલીફ છે. આ લોકો ધમકી આપે છે કે તમે તોડી કાઢો. હવે હમણાં તાત્કાલિક તોડવાનું કે તમે કેવા હિસાબે તોડવાના? છોકરાઓ ભણે છે તો એની જવાબદારી કોણ લેવાનું છે? પ્રાઇવેટમાં જ ભણે છે. આમ બી હવે 8માં 7માં લગી સરકારીમાં આવે પણ પછી 8માં માટે તો પ્રાઇવેટમાં જ જવાના હોય ને. હવે એને ક્લાસીસ, તો ક્લાસીસમાં તમને તો ખબર જ હશે ને ક્લાસીસમાં કેટલા પૈસા થાય છે. આજે તમે એ વિચાર કરો કે પ્રાઇવેટ સ્કૂલના પૈસા કેટલા ભરીએ કે હમણાં અધર વચ્ચે તોડવાનું કે તમે પછી કેવી હિસાબે ચાલુ સ્કૂલમાં બીજા કોઈ લેશે? હમણાં વચ્ચેથી કોઈ લે નહીં. હવે આપણે એ સ્કૂલની તો વાત છોડો, પણ આજે આપણે ક્લાસીસમાં આપણે ટ્યુશનમાં બી મૂકીએ પણ તે બી છોકરાઓને વચ્ચે નથી લેતા. એ પૂરી ફી ભરવાની, એ કોણ જવાબદારી લેવાનું છે એની? હવે અઠવાડિયામાં હમણાં એ લોકો તાત્કાલિક કહે છે કે હમણાં અઠવાડિયામાં તોડી દઈશું, તો હવે અઠવાડિયામાં તોડીએ તો અમે ક્યાં જવાના? હવે છોકરાઓનું અમે જોઈએ કે અમે એ લોકોનું જોઈએ કે અમારા છોકરાઓનું જોઈએ કે હવે અમે લોકો ઘર કામ કરવા જઈએ કે નથી? અમે પ્રાઇવેટ સર્વિસ નથી કરતા કે કઈ નથી કરતા. શું લાગે છે એસએમસી અમને દબાણમાં એ લોકોને અમે શું કે અમે તોડવા માટે તૈયાર છે પણ અમને સારી જગ્યા બી આપો ને, વ્યવસ્થિત જગ્યા તમે શોધ્યા. તમે કઈ ભેસ્તાન જાઓ વેસું જાઓ એ બાજુ અમને નતું ફાવે. હવે અમે કામ ધંધા કરવા જઈએ કે છોકરાઓને ભણા? અહીં રહેતા લોકોને અઠવાડિયાની નોટિસ મળતા મૂંઝવતો સવાલ એ છે કે તાત્કાલિક આ જગ્યા છોડીને જવું કઈ રીતે? કારણ બતાવતા તેઓ પોતાના બાળકોના અભ્યાસનો સવાલ ઊભો કરી રહ્યા છે. ચાલુ સત્રમાં બાળકોના અભ્યાસની ચિંતા મનપાને ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ વાલીઓને જરૂરથી હોવાની. અમને કીધેલું છે અઠવાડિયામાં તોડવાનું છે, તો પણ અમારા છોકરાઓ ભણે છે. અમારી 12 મહિનાની ફી ભરાઈ ગઈ છે, એટલે અમને ટ્યુશન, સ્કૂલ, મારી છોકરી હજી પહેલામાં છે ને બીજી ત્રીજામાં છે. એટલા માટે અમે લોકો કહીએ છીએ કે અમને વેકેશન સુધી એમની પરીક્ષા અપાઈ જાય ત્યાં સુધી અમને અહીંયા રહેવાની પરમિશન આપો, પછી અમે જતા રહીશું. પણ તમે અમને સારી જગ્યાએ આપજો કે જે અમને આવા જવાથી અમને અમારા કામ, છોકરા બધું સચવાઈ જાય એવી રીતે. નહીં તો તમને લોકો એવું કહેશો કે બેસાણ જાઓ, વેસુ જાઓ, કોસાડ જાઓ, તો અમને નથી જવું. અમને નજીકમાં આપો કે અમે આવા જવાનું. અમે લોકો ઘરકામ કરવા વાળા છીએ, અમે કઈ નોકરી નથી કરતા. અમારા છોકરા હચાવવા વાળું કોઈ નથી, એટલે અમને અહીંયા જ જોઈએ છે. લોકોના ઘરોમાં કામ કરીને અહીંની મહિલાઓ જ્યારે પરિવારનું ગુજરાન ચલાવતી હોય તેવા સંજોગોમાં બાળકોની આખા વર્ષની ભરાયેલી ફી અને નવી જગ્યાએ એડમિશન જેવા મુદ્દે ચિંતા હોય તે સ્વાભાવિક છે. આથી જ તેઓ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી અહીં વસવાટ કરવાની આજીજી કરી રહી છે. એવી એમની કઈ યોજનાઓ હતી એ કદાચ નરેન્દ્રભાઈ મોદીએ એવી કીધેલું કે કદાચ તમારી પાસે જગા હોય ને આપણી પાસે ભગવાનની કૃપાથી એવી જગા છે કે તમે પાણીની ટાંકી બી બનાવી શકો ને અહીંયા 3-4 એપાર્ટમેન્ટ બી બનાવો. 100 ઘરો છે, સમજો 100 કે 106 ઘર છે. એટલે અગર મ્યુનિસિપાલિટી અગર પ્રયત્ન કરે તો કદાચ અહીંયા ને અહીંયા
આવાસો કે બિલ્ડિંગો બની શકે છે. ત્યાં કદાચ 400-500 રૂપિયા આપણે લઈએ છીએ મહિને કે ભાઈ કે તમે ત્યાં લો છો, તો આપણે અહીંયા ડબલ આપવા તૈયાર છે. આ કમસે કમ આ એપાર્ટમેન્ટ ઊભું થયું ત્યાર પછી વધારે પ્રેશર આવવા માંડ્યું છે. મારા હિસાબે એવું લાગે છે કે જ્યાં બંગલા બનતા હોય છે ને ત્યાં ઝૂંપડપટ્ટી એમને પસંદ આવતી નથી. તો મારું એવું કહેવું છે કે ભાઈ તમને ત્યાં બંગલા બની શકે છે તો અમારા ઘરમાં ગરીબ માટે અહીંયા એપાર્ટમેન્ટ તો નહીં બની શકે, આવાસો નહીં બની શકે, પણ તમે પ્રયત્ન નથી કરતા. તમે તો એમ કહો છો ભાઈ ગરીબીને કાઢો, ગરીબોને કાઢો, ગરીબી નથી હટાવી, આપણે ગરીબોને બહાર કાઢવા છે. એટલે ખુદ રાજ્ય સરકારના પરિપત્ર અને મનપાની નીતિનો હવાલો આપતા સ્થાનિકો જણાવે છે કે જે તે ઝૂંપડપટ્ટીના સ્થળે પણ જો વસવાટ શક્ય હોય તો ત્યાં આવાસો બનાવી આપવા. મનપાના મુદ્દે લગભગ આખા શહેરમાં બેધારી નીતિ અપનાવી રહી છે તે જગજાહેર છે. આવા સંજોગોમાં સ્થાનિકો પણ અહીં સર્વે કરીને પાણીની ટાંકી અને બગીચો બનાવવા પૂરતી જગ્યા છોડી બાકીની જગ્યામાં આવાસો બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સાહેબ અમને એવું છે કે આજે અમારી 3 થી 4 પેઢી અહીંયા થઈ ગઈ. આજે અમારા કુંવારા 14 વર્ષનો તાના અમે રહેતા છીએ. આજે અમારા ત્યાં છોકરાના છોકરા થઈ ગયા. પણ આ સાહેબ શું કહે છે આ લોકો કોર્પોરેશનવાળા કે આજે અમને અહીંથી હટાવવા માંગે છે. અમે એ કહીએ છીએ કે તમે હટાવો, પણ હટાવો કે હિસાબે 1 થી 2 કિલોમીટરની અંદર અમને આપો નહીં તો અમને સારું પડે. આજે જે આવાસમાં જે લોકોને આપેલા છે એમની આજે દશા કેવી છે કે કામ ધંધા વગરના બચાર થઈ ગયેલા છે. આજે ધોબી કહેવત છે ને કે ધોબીને કૂતોને ઘરનો ને ઘાટનો એ દશા એમની છે. અમારે સાહેબોને અધિકારીઓને જ કહેવાનું કે સાહેબ જે એ લોકોનું જે થયું અમારું નહીં થાય કે અમને બધી માહિતી મળે છે અહીંયા આવીને જે આવાસમાં રહેતા છે એ લોકો અમને આવીને કહે છે કે આ હિસાબે અમને તકલીફ છે. એ જેથી કરીને અમે જરીવાલા સાહેબને મહિલા, આ બાજુ દલાલ સાહેબને મહિલા, એમને બધી અમારી આપવીધી જણાવી. પછી કહે છે કે તમને જો અહીંયા તો કોઈ છે નહીં, પાણીનો ટાંકીનો એ છે આવેલો છે એટલે અહીંયા પાણીની ટાંકી આ જગ્યા પર ઊભી કરવાની છે. ગરીબી હટાવો, ગરીબોને નહીં. આ સૂત્ર અનુસાર સ્થાનિકો પણ હાલ તો મોદીના નામની ફરિયાદો કરી રહ્યા છે. એક તરફ મોદી વડાપ્રધાન પદના સપના જોઈ રહ્યા છે તો બીજી તરફ તેઓના જ ભાજપી શાસકો ગરીબોને હટાવી રહ્યા છે. આવા સંજોગોમાં આગામી લોકસભાની ચૂંટણીમાં આ કામગીરી કેવા રંગ બતાવે છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 40 વર્ષોથી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલીને આગળ ધપાવતા ચાલુ વર્ષે 41મી નાટ્ય સ્પર્ધાનું આયોજન શહેરના નાનપુરા ખાતે ગાંધી સ્મૃતિ ભવનમાં કરવામાં આવ્યું છે. શહેરના નાનપુરા ખાતે ગાંધી સ્મૃતિ ભવનમાં ચાલી રહેલી સુરત મહાનગરપાલિકાની 41મી નાટ્ય સ્પર્ધા અંતર્ગત 6ઠ્ઠા દિવસે રવિવારે રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા ડોક્ટર દિલીપ શાસ્ત્રીના દિગ્દર્શનમાં તૈયાર થયેલા વાત એક રાતની નામક નાટકની પ્રસ્તુતિ થઈ. જીવનના વિવિધ રંગોની સુંદર છણાવટ કરતા આ વિષય પર રજૂ થયેલા નાટકે સમગ્ર નાટક દરમિયાન દર્શકોને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખ્યા હતા. આવો નિહાળીએ આ નાટકના કેટલાક અંશો. પણ કેવા ટાઈમે ફોન કરે છે અને કેવી વાત માટે? જો ભાઈ વાત કહું, હું જો તારી જગ્યાએ આવું ને તો આ 30 કરોડ ને પડતા મૂકીને બૈરીના હાથના ઢોકળા ખાવા માટે જતો રહો. રાઈટ, હું પણ એમ જ કરું. કારણ કે તારી પાસે 300 કરોડ રૂપિયા છે, કંપની છે અને રોહિત છે જે આવતે વખતે પણ તને ટિપ્સ આપશે જખ મારીને. એટલે હું પણ જાઉં, પણ હું નહીં જાઉં કારણ કે ટેબલની આ જગ્યાએ છે એટલે હું રાહ જોઈશ ફોનની, 30 કરોડના ફોનની. ઓકે, તો તું એક કામ કર, તું ફોનની રાહ જો, હું ઢોકળા ખાઈને આવું છું. ભાઈ તારે ગભરાવાની જરૂર નથી. જો હું ઘરનું ખાવાનું ખાઉં ને તો હું માંદો પડી જાઉં અને હોસ્પિટલ ભેગો થઈ જાઉં. આઈ લવ ડિલિશિયસ ફૂડ, એ પણ મસ્ત રીતે પેકેજ થયેલું હોય તો આ સ્ટીલના થાળી વાટકા. માંડવી પીપલવાડા રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે અશ્વિનાબેનની નિયુક્તિ થતાં તેઓએ લાકડા ચોરીને બંધ કરાવવા ભારે કમર કસી છે. સમયાંતરે સાગી લાકડા અને ચંદનના લાકડા ચોરનારાને ઝડપી પાડી તેઓની બહાદુરી બતાવી રહ્યા છે. ત્યારે સોમવારની સવારે તેમણે શેરડીના ખેતરમાંથી 1,33,320ના સાગી લાકડા ઝડપી પાડ્યા હતા. માંડવી વન વિભાગના પીપલવાડા રાઉન્ડમાં ફોરેસ્ટર અશ્વિનાબેન પટેલ સ્ટાફના અન્ય માણસો સાથે કરુઠા વિસ્તારમાંથી ચોરીના લાકડા પકડી પાડવા કવાયત શરૂ કરી હતી, જેમાં રાત્રિ દરમિયાન જેતપુર કેવડી રોડ પર આવેલા ખેતરમાં સાગી લાકડાનો મોટો જથ્થો હોવાનું જણાતા જ માંડવી ઉત્તર દક્ષિણ રેન્જનો આખો સ્ટાફ ખેતર પર ધસી આવ્યો હતો. ત્યાંથી અંદાજિત 2.5 ઘન મીટર જેટલા 1.33 લાખથી વધુના કિંમતના 116 નંગ સાગી લાકડા મળી આવ્યા હતા. રાતના અમોને મેસેજ મળ્યા મુજબ કરોઠા ગામની અંદર જંગલ ખાતાનો કાપેલો માલ મળ્યો છે.
એવા સમાચાર મળતા આજરોજ અમોએ સ્ટાફ અને વોચમેનો સાથે શેરડી આવેલ વિસ્તારમાં જે લોકો માલ છુપાવેલો હતો એ માલને ઘેરો ઘાલતા અમારી સાથે મદદમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા એમનો સ્ટાફ તથા અમારા સ્ટાફ લોકોએ ભેગા મળીને અંદાજે 2.5 થી 3 ટન મીટર માલ સાગી માલ મતલબ કે 80,000 થી 1 લાખ રૂપિયાનો માલ પકડીને કબજે કરેલ છે. સાહેબ આની જાણ તમને કેટલા વખત છે? ગઈકાલ રાતે જ મેસેજ મળ્યા કે આ માલ ત્યાં લાકડાનો તમામ જથ્થો ખીડપુર ડેપો ખાતે લાવી જરૂરી તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ સાગી લાકડાની ચોરીમાં સંડોવાયેલા ઈસમો સુધી પહોંચી આખા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. વલસાડની સિવિલ કોર્ટના પ્રાંગણમાં કપરાડા તાલુકાના એક નિવૃત્ત શિક્ષકનું અચાનક આવેલા હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું હતું. વલસાડની સિવિલ કોર્ટ કપરાડા તાલુકાના નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ ફુલજીભાઈ પટેલ તેમની દીકરીના છૂટાછેડાના કેસ માટે આવ્યા. કોર્ટના પ્રથમ માળ પર કેસની પ્રક્રિયા ચાલનાર હતી. અચાનક જ આ 62 વર્ષીય શિક્ષક ઢળી પડ્યા. તુરંત જ કોર્ટના કર્મચારીઓ તેમજ જજ સાહેબ જાતે દોડી ગયા હતા. તાત્કાલિક 108ને બોલાવી હતી, પરંતુ આ નિવૃત્ત શિક્ષકને તીવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો હોવાથી ઘટના સ્થળ પર જ મોત થઈ જતા કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયો હતો. દીકરીના કેસ માટે આ સિવિલ કોર્ટમાં પ્રવીણભાઈ અવારનવાર આવતા હતા, પરંતુ આવી ઘટના બની જતા બધા જ શોકમય થઈ ગયા હતા. મારું નામ કાંતિલાલ ભાણાભાઈ પટેલ, રહેવાસી ફલદરા. મારા બનેવી શ્રી પ્રવીણભાઈ ફુલજીભાઈ પટેલ એ લોકો એમના છોકરીના છૂટાછેડા બારામાં કોર્ટ પર એપ્લિકેશન આપવા આવેલા. ત્યાં અમને અચાનક એટેક આવી ગયું અને 108 મંગાવી 108 જાહેર કર્યું કે એક્સપાયર થઈ ગયા છે. એટલે અત્યારે એમને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા છે. કેટલા વાગ્યાનો બનાવ હતો? એ લગભગ 4:04 આસપાસ આવ્યા. કઈ જગ્યાએ? વલસાડ સિવિલ કોર્ટના પ્રાંગણમાં જ મોત થયું હોવાથી કોર્ટના આદેશ મુજબ વલસાડ શહેર પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ જરૂરી કાર્યવાહીમાં મદદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, વલસાડ. શહેરમાં હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે. બુધવારે થનારા વિસર્જનમાં પીઓપીની મૂર્તિ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 2 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આ બંને તળાવનું સોમવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તો મનપા દ્વારા ત્રીજા તળાવનું નિર્માણ કાર્ય ચાલુ છે. શહેરમાં ચાલી રહેલા પીઓપીની મૂર્તિના વિવાદને દૂર કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમ્મસ ખાતે 2 કૃત્રિમ તળાવોના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ વચ્ચે મનપાએ ત્રીજું કૃત્રિમ તળાવ બનાવવાનો અચાનક નિર્ણય પણ લીધો છે. શહેરની હજારો પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં 2 તળાવ ઓછા પડે તેમ હોય મનપા દ્વારા ત્રીજું તળાવ 6x8 મીટરનું બનાવવામાં આવી રહ્યું છે. આ તળાવ મંગળવારે બપોર સુધીમાં બની જાય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન મનપા દ્વારા અગાઉ 2 કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત કરાઈ હતી. અનુક્રમે 50x8 મીટર અને 20x8 મીટરના બંને તળાવ સોમવારે બની ચૂક્યા છે અને આ બંને તળાવમાં મનપાએ પાણી ભરીને તેનું પરીક્ષણ પણ કરી દીધું છે. આમ છતાં શહેરની હજારો પીઓપીની મૂર્તિ આમાં વિસર્જિત થશે કે કેમ તે અંગે ખુદ મનપાના ઉચ્ચ અધિકારીઓ શંકા સેવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેર આખાની સફાઈ તેમજ આરોગ્યલક્ષી ગયા અઠવાડિયા દરમિયાન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત આરોગ્ય વિભાગ, વીવીડીસી વિભાગ તેમજ લોકસેવા સહિતના વિભાગોના કર્મચારીઓએ સફાઈ ઝુંબેશ અને આરોગ્ય ઝુંબેશ ચલાવી હતી. મનપા દ્વારા શહેરના 7 ઝોનના કર્મચારીઓને કામે લગાડીને બુધવારથી શરૂ કરાયેલી સફાઈ ઝુંબેશમાં 24 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં ગાઈડ કરવા 9 ડેપ્યુટી ઇજનેરો, 20 મુખ્ય આરોગ્ય નિરીક્ષકો, 16 જેટલા આસિસ્ટન્ટ ઇજનેર તેમજ સુપરવાઇઝરો, 3 ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટરો, 14 ટેકનિકલ આસિસ્ટન્ટો, 4 વાયરમનો, 62 આરોગ્ય નિરીક્ષકો, 6 પ્રાઇમરી હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. જ્યારે તેઓની સાથે આરોગ્ય વિભાગના 639 અને લોકસેવાના 85 અને ડ્રેનેજ વિભાગના કામદારો મળી કુલ્લે 734 સફાઈ કામદારો તેમજ બેલદારો જોડાયા હતા. આ કામગીરી દરમિયાન 83 મેટ્રિક ટન માટીના ઢગલા, સ્ક્રેપિંગ મટીરિયલ્સને ડેફ્રીશનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે 80 જેટલી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગુમાસ્તા ધારા વિભાગ દ્વારા 42 જેટલી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રોફેશનલ ટેક્સ અંતર્ગત 7 જેટલી સંસ્થાઓની ચકાસણી કરી કુલ 1.75 લાખ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો. આ કામગીરી અંતર્ગત મનપાએ 18 જેટલા ફૂટપાથ પર રિપેર કર્યા.
11 જેટલા વોટર ટેબલ રીસેટ કરી સફાઈ કામગીરી કરી, 25 જેટલા વરસાદી જાળિયા પણ સાફ કર્યા, 158 જેટલા ઈસમો પાસેથી 8.5 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવા ઉપરાંત 33.5 કિલો જેટલા ખાદ્ય પદાર્થોનો પણ નાશ કરવામાં આવ્યો હતો. નહેરુ બ્રિજ નીચેથી ભર બપોરે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ચોક વિસ્તારના નહેરુ બ્રિજ નીચેથી બપોરના સમયે એક અજાણ્યા ઈસમની લાશ પડી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ લાશને નદીમાંથી બહાર કાઢી પોલીસને કબજો સોંપ્યો હતો. પોલીસે લાશને કબજો લઈ તેની પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે આ અજાણ્યો ઈસમ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિંગ રોડ પર રાઠી પેલેસ સામેથી ₹57,000ની ચોરી કરનારને સલાબતપુરા પોલીસે ઝડપી લીધા છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી 50,000નો મુદ્દા માલ પણ રિકવર કરી દીધો હતો. જોકે આ ગેંગમાં અન્ય ઈસમો પણ સામેલ હોવાની વાતને ધ્યાને રાખી પોલીસે તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે રિંગ રોડ વિસ્તારની અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટોમાં ચોરી કરનારા 2 ઈસમો રિંગ રોડમાં જ ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સચિન ઉનપાટિયા શાહબીદી નગર નંબર 5માં રહેતો ફિરોજ કાળુભાઈ પટેલ અને લિંબાયત નુરાની મસ્જિદ પાસે રહેતો અજય ઉર્ફે પ્રેસ બાબુલાલને ઝડપી લીધા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ રિંગ રોડ રાઠી પેલેસ સામેની માર્કેટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે આ ગેંગનો કોઈને કોઈ માણસ નોકર બની દુકાનમાં કામ કરવા માટે જતો હતો અને બાદમાં તેની દેખરેખ રાખી તમામ માહિતી ગેંગને પૂરી પાડતો હતો. બાદમાં બધા એકસમ થઈ ચોરી કરતા હતા. બંનેએ રાઠી પેલેસ સામેથી 57,000ની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે બંને પાસેથી ₹50,000નો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમ જેમ ગણેશ વિસર્જનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ શહેરમાં ગણેશોત્સવનો રંગ વધુ રંગમય બની રહ્યો છે. ગણેશોત્સવને લઈ રવિવારનો આખો દિવસ વિવિધ કાર્યક્રમને લઈ ગણેશમય બની ગયો હતો. શહેરમાં ગણેશ ઉત્સવનો ઉત્સવ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ગણેશ ઉત્સવની રોનક દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આ ઉત્સવ સાથે યુવા વર્ગમાં સેવાનો પણ ભાવ દેખાઈ રહ્યો છે. રવિવારની સાંજે ટર્નિંગ પોઈન્ટ ગણેશ મિત્ર મંડળ આયોજિત ઘોડદોર રોડ ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ ખાતે બ્લડ ડોનેશન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ ઉપરાંત ભટારના ઋષિકા એપાર્ટમેન્ટ ખાતે બિરાજમાન દુંદાળા દેવની વિશેષ શણગાર વિધિ યોજાઈ હતી. છેલ્લા 10 વર્ષથી કલ્પેશભાઈ ગાંધી માટીની મૂર્તિ બેસાડી સહપરિવાર સાથે શ્રીજીની સેવા તેમજ શણગાર કરે છે. શહેરની સ્વચ્છતા અને પ્રદૂષણને ધ્યાનમાં લઈ કલ્પેશભાઈ માટીની જ પ્રતિમા બેસાડવી જોઈએ તેવું જણાવ્યું હતું. 10 દિવસ માટે સુરત શહેરના મહેમાન બનેલા દુંદાળા દેવની મહાઆરતી સમૂહ આરતીની રોનક પણ શહેરમાં વિવિધ રીતે જોવા મળી રહી છે. ત્યારે ભટાર ઉમા ભવન વાડી પાસે ઓરોવિલ યુવક મંડળ દ્વારા બિરાજમાન દુંદાળા દેવની રવિવારના રોજ સમૂહ આરતી યોજાઈ હતી. આ સમૂહ આરતીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો હાજર રહી સમૂહ આરતીના કાર્યક્રમનો હર્ષોલ્લાસ સાથે લાહો લીધો હતો. તો બીજી તરફ શહેરમાં ઠેર ઠેર બિરાજમાન દુંદાળા દેવનું સુશોભન પણ ઉડીને આંખે વળગે તેવું લાગી રહ્યું છે. ભટારના શિવશક્તિ યુવક મંડળ આયોજિત બિરાજમાન દુંદાળા દેવનું સુશોભન અતિ સુંદર લાગી રહ્યું છે. લાઇટિંગ અને રોશનીથી દુંદાળા દેવની શણગાર વિધિ મનમોહક લાગી રહી છે. શિવશક્તિ યુવક મંડળ દર વર્ષે દુંદાળા દેવને બેસાડે છે તેમજ તેની સુશોભન વિધિમાં ખાસ ધ્યાન આપતા હોવાથી તેમની પ્રતિમા સુંદરતાની દ્રષ્ટિએ અલગ જ તરી આવે છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવને લઈને ભજન કીર્તનના પણ આયોજનો શહેરમાં થઈ રહ્યા છે. ત્યારે વરાછાના ભવાની સર્કલ ખાતે ભવાની ગ્રુપ આયોજિત દુંદાળા દેવના પંડાળમાં ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ભજન કીર્તનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. માનવ મૂલ્યોનું શિક્ષણ મળે તે હેતુથી બાળ વિકાસ તથા શિક્ષણના વિકાસને સમાજમાંથી પ્રોત્સાહન મળી રહે તેવા હેતુ સાથે દર વર્ષે સગ્રામપુરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક પ્રોગ્રેસિવ ગ્રુપ દ્વારા સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે રવિવારના રોજ બાળકોની સંસ્થા VR પોપાવાળા બાળગુના બાળકોએ આ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં ભાગ લઈ દુંદાળા દેવની આરતી ઉતારી હતી. આજના સમયમાં આવા સાર્વજનિક કાર્યક્રમો યોજાતા રહે તે ખૂબ જ જરૂરી છે.
બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ખાટકીને ઝડપી પાડ્યો હતો. આ ખાટકી એક વાહનમાં ક્રૂરતાપૂર્વક 3 જેટલી ભેંસોને બાંધીને કતલખાને લઈ જતો હતો. તેની અટક કરીને 3 ભેંસોને છોડાવીને તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેરની પાકીઝા સોસાયટીના નાકેથી એક ઈસમ ગાડીમાં કેટલાક પશુઓને કતલખાને લઈ જઈ રહ્યો છે. આથી બાતમીને આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈને વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતા એક ટેમ્પો નંબર GJ5 AV 3002 ને અટકાવી તેની તપાસ કરી હતી, જેમાં પોલીસને ટેમ્પોમાં ક્રૂરતાથી બાંધેલી 3 ભેંસોને છોડાવી હતી અને ટેમ્પો ચાલક અબ્દુલ જાવેદ મજીદ ગોરાને ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસે અબ્દુલ ગોરાને ઝડપી પાડી તેની પાસેથી 75,000ની કિંમતની 3 ભેંસો અને 2 લાખનો ટેમ્પો મળી કુલ 2.75 લાખનો મુદ્દામાલ કબજે કરીને તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનો સ્વાંગ રચીને લોકો સામે પોલીસ હોવાનો રૂબાબ બતાવનારા એક નકલી પોલીસને ઝડપી પાડવામાં ડીસીબી પોલીસને સફળતા મળી છે. આ ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડી તેની પાસેથી 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 20થી વધુ ગુનાઓ ઉકેલી પોલીસે આ નકલી પોલીસને જેલને હવાલે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરમાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી નાણાં પડાવતો એક શખ્સ રાજમાર્ગ પાસેથી પસાર થવાનો છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને એક શંકાસ્પદ લાગતા એક યુવકને ઝડપી લીધો હતો. ઉમરવાડામાં ગાંધીનગરમાં રહેતા જબ્બાર ખાન ઉર્ફે ગાભડ ઉર્ફે ઝાકીર ઉર્ફે ઇમરાન ગફાર ખાન પઠાણને ઝડપી પાડી પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી અને તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી 2 મોબાઈલ રોકડા 30,000 તથા સોનાની ચેન મળી આવી હતી. જોકે પકડાયેલા જબ્બાર ખાન પઠાણની સઘન પૂછપરછમાં ચોંકાવનારી બાબતે બહાર આવી હતી, જેમાં જબ્બાર એ તેના મિત્ર જયસિંહ ભગવાન પરમાર સાથે રહીને પોલીસ જેવો સ્વાંગ રચીને ફરતો હતો અને લોકોને ખોટા કેસમાં ફસાવી દશ એવી ધમકીઓ આપીને લોકો પાસેથી નાણાં તેમજ કિંમતી ચીજવસ્તુઓ અને દાગીના લૂંટી લેતો હતો. જબ્બાર ખાન પઠાણે કબૂલ્યું હતું કે તેણે જયસિંહ પરમારને સાથે રાખીને 20થી પણ વધુ લોકોને આ રીતે નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત જબ્બાર ખાન પાસેથી પોલીસે 1,49,800ની કિંમતના દાગીના, 1.25 લાખ રોકડા તેમજ 8,500ની કિંમતના મોબાઈલ જપ્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જબ્બાર ખાન પઠાણ વિરુદ્ધ સચિન GIDC, અઠવા લાઇન્સ, ચોક બજાર અને સલાબતપુરા પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાયા છે. સહારા દરવાજા ખાતે આવેલી સ્મીમેર મેડિકલ હોસ્પિટલ ચોરી કરનારાઓ માટે સ્વર્ગ સમાન બની ગઈ છે. તેમ કહીએ તો કોઈ જ નવાઈ નથી. અવારનવાર સ્મીમેર હોસ્પિટલમાંથી ચોરીની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે આજે ફરી આવી એક ઘટના બની હતી. એક મહિલાની થેલીને ધારદાર હથિયારથી કાપીને મૂકેલું 35,000નું પર્સ લઈને કોઈ ટાબરિયો હવામાં છૂ થઈ ગયો હતો. સિક્યુરિટીના નામે ઉભા રહેલા ગાર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હતા. તમારી ટીવી સ્ક્રીન પર રોતી કકળતી મહિલા જે સ્થળે ઊભી છે તે સ્થળ છે સહારા દરવાજા ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલ. ચોરો અને અસામાજિક તત્વો માટે સ્વર્ગ બનેલી આ સ્મીમેર હોસ્પિટલમાં હવે જાણે સિક્યુરિટીના અધિકારીઓની માનવતા પણ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. પાંડેસરાની મારુતિનગર સોસાયટીમાં રહેતી લલિતા નામની આ મહિલા જ્યારે પોતાના સંબંધીને લઈને સ્મીમેરમાં આવી હતી ત્યારે કોઈ ટાબરિયો તેમની પાસે રહેલી પ્લાસ્ટિકની બેગને કોઈ ધારદાર વસ્તુથી કાપીને તેમાં મૂકેલું 3,500 રૂપિયાનું પાકીટ ચોરીને નાસી ગયો હતો. જેથી આ મહિલાને ખબર પડી કે તે ચોરીનો ભોગ બની છે કે તરત જ જાણે તેના પગ નીચેથી જમીન સરી પડી હોય તેમ આક્રંદ કરીને રોવા લાગી હતી. તાત્કાલિક વિભાગની સામે ઊભી રહીને રોઈ રહેલી આ મહિલા એક ગરીબ પરિવારની છે અને તેની 3,500ની મતા આ રીતે ચોરાઈ જતા તે આ રીતે ચોધાર આંસુએ રોઈ રહી છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે સ્મીમેરમાં સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ ચોકીમાં બેસેલા પોલીસ અધિકારીઓને પણ આ મહિલાનું આંસુ પણ નથી દેખાતા અને ના તો કોઈ પોલીસ કર્મી કે કોઈ સિક્યુરિટીનો માણસ તેની મદદે આવ્યો હતો. मेरा पैसा 3,000 गया, 3,500 रुपए गया. अभी टाइम हमको नहीं मालूम कितना हो रहा है. मैं दवा ले रही थी, दवा लेके नहीं हमें ऐसा था कि मेरे पर नीचे कॉल हो गया. मैं दवा लेने को वो लाइन लगाई थी. हाँ पहचान सकती हूँ. एक छोटा बच्चा लिया है और नथुनी पहनी है. अब घाघरा जैसे पहनी, पतली सी है, ज़्यादा मोटी भी नहीं है. अब अभी जान जाऊंगी उसको.
मैं दवा आई थी, मैं अपने लिए, मेरे बहू के लिए, एक लड़की मेरी थी उसको भी लिए। हाँ अभी बोली वहाँ पे तो बोले कि देखते हैं उधर, देखते रह रही है। मैं 70 दौड़ के गई, गेट पे गई, उधर भी गेट पे गई। પુણા બોમ્બે માર્કેટ રોડ પાસે આવેલી સ્વામિનારાયણ સોસાયટીની મીટર પેટીમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઝપેટમાં શુભમ ક્લિનિક સહિત આસપાસની દુકાનોના મીટર પણ આવી ગયા હતા. પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલી સ્વામિનારાયણ નગર સોસાયટી અને તેની આસપાસની દુકાનોની મીટર પેટીમાં આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે મીટર પેટીમાં લાગી હતી, જેની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું તેમજ પાણીનો મારો ચલાવી આગને તરત જ કાબૂમાં લીધી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી, પરંતુ આ આગમાં શુભ નામનું ક્લિનિક આવી ગયું હતું તેમજ દરેક મીટર પેટી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બારડોલી પ્રાંત અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પાણી બચાવવા કૃત્રિમ તળાવ બનાવવા માટે પાલિકા પ્રમુખ, મામલતદાર અને કોન્ટ્રાક્ટરોનો કાફલાએ બારડોલીના તલાવડી વિસ્તારમાં માપણી કરવાની કામગીરી હાથ ધરી. હાલ ચાલી રહેલા ગણેશોત્સવને ધ્યાનમાં લઈ બારડોલીમાં નવનિયુક્ત થયેલા પ્રાંત અધિકારી એ રાજુએ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં જળ બચાવ અભિયાન અંતર્ગત બારડોલી નગરમાં આવેલા તલાવડી વિસ્તારના ખુલ્લા મેદાનમાં 12 ફૂટ ઊંડાઈ અને 60 મીટર પહોળાઈવાળું કૃત્રિમ તળાવ બનાવવા માટે નગરપાલિકાના પ્રમુખ દિનેશ દેસાઈ તેમજ મામલતદાર વીએન સરૈયા તેમજ પીઆઈ સહિત કોન્ટ્રાક્ટરોના કાફલાએ હાજર રહી તળાવ બનાવવા માટે માપણીની કામગીરી હાથ ધરી હતી, જેમાં બારડોલી નગરમાં પ્રસ્થાપિત થયેલી પીઓપીની પ્રતિમાઓને વિસર્જિત કરી આ કૃત્રિમ તળાવને બંધ કરી દેવામાં આવશે. नहीं, हमको हमने पढ़ा कि क्या ना वाटर बॉडीज़ का बहुत पोल्यूशन हो रहा है, कंटामिनेशन हो रहा है. सुप्रीम कोर्ट का डायरेक्टिव भी है कि हम वाटर बॉडीज़ को बचाना चाहिए. तो हमारा जो सूरत कलेक्टर साहब की जो प्रेरणा है, तो सूरत में एक आर्टिफिशियल पॉन्ड का नया कॉन्सेप्ट आया है. तो ये कॉन्सेप्ट मैंने बारडोली प्रमुख श्री से भी और हमारा चीफ ऑफिसर, मामलतदार, पुलिस इंस्पेक्टर सभी से बात किया था और हम शांति समिति में भी हमने इसके बारे में चर्चा किया था. तो जब चर्चा किया सभी का ओपिनियन, सभी का एक एक्सेप्टेंस था कि ऐसा एक ना फ्रेश बिगिनिंग करना चाहिए. तो आज सुबह हमने यहाँ मिला है, इस साइट को आइडेंटिफाई किया है. तो हमारा इच्छा है कि जो प्लास्टर ऑफ पेरिस से जो गणेश मूर्ति बनता है, जिनका विसर्जन होना है, हम एक अपील करता है टोटली वॉलंटरी बेसिस पे, टोटली सिंबॉलिक फॉर्म पे, जो भी जिनका मन लगता है कि बारडोली का पानी को हम बचाना है, बारडोली के भावी जनता के लिए जो पानी को हम शुद्ध रखना चाहिए, वो लोग का हम थ्रू नगर पालिका प्रमुख श्री, नगर पालिका चीफ ऑफिसर, हमारा रेवेन्यू एडमिनिस्ट्रेशन, पंचायत सभी के तरफ से मैं आपको अपील करता हूँ. बारडोली का जनता को भी मैं अपील करता हूँ, थोड़ा आप यहाँ आके इसको देख के आप इस कॉन्सेप्ट को आप एप्रिशिएट करके थोड़ा इधर विसर्जन करने के लिए आप एक फ्रेश बिगिनिंग करना चाहिए. હાલમાં જ્યારે બારડોલી નગરને પીવાનું પાણી પૂરું પાડતી મીંઢોળા નદીને ફરતે કચરાને લીધે તેમજ ગટરનું પાણી આ નદીમાં જતું રોકવાનો પ્રયાસ કરવાનો તો દૂર, પરંતુ જે ગામમાં બાળકોને રમવા માટે એક જ ગ્રાઉન્ડ બચ્યું છે તેમાં પણ હવે તળાવ બનાવાશે તો બાળકોને રમવા માટેનું આ એક મેદાન પણ નહીં રહે. આ કામગીરી હાથ પર લેવા માટે ચૂંટાયેલા કોઈપણ સભ્ય સ્થળ પર દેખાતા ન હતા અને પ્રમુખ પોતાની મનમાની કરી રહ્યા હોય તેમ આ કૃત્રિમ તળાવ બનાવી રહ્યા છે. अगर हम कुछ गंदा देखता है, गंदा को और गंदा हम नहीं कर सकते, उसको एक जगह एक वक्त पे उसको रोकने का जरूरत है. तो कुछ गंदा है बोल के उस गंदगी में और हम गंदी करते नहीं जा सकते. तो हम पूरा सभी लोग, पूरा एडमिनिस्ट्रेशन, पूरा पॉलिटिकल का जो एस्टेब्लिशमेंट है, प्रमुख श्री है, चीफ ऑफिस, सभी हम लोग ये डिसाइड किया कि जो गंदा पानी है उसको हम अच्छा तो करना ही है, लेकिन उससे हटके कुछ नया दिशा हमको दिखाने की जरूरत है. तो उस बेसिस पे हम ये तालाब शुरू करने के लिए हमने कोशिश किया. આમ તો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ જે જગ્યા પર કૃત્રિમ તળાવ બનાવવાની વાત છે તે જગ્યા તો પ્રાઇવેટ માલિકીની હોવાનું જાણવા મળ્યું છે. જો મૂળ જમીન માલિક ભવિષ્યમાં આરટીઆઈમાં માંગણી કરે તો તળાવ પાછળ થયેલો ફાજલ ખર્ચ પ્રજાના માથે આવવાની ભીતિ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. હાલ ચાલી રહેલ પવિત્ર ગણેશોત્સવ દરમિયાન ભક્તો ગજાનનને રીઝવવા અવનવા પ્રયત્નો કરતા હોય છે. આવી જ અનોખી ભક્તિનો સમન્વય જોવા મળ્યો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના શાહપુર ગામમાં.
આપણી હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શિવજીના પુત્ર ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હાલ ચાલી રહેલ ગણેશોત્સવને લઈ ગણેશ ભક્તો ગણપતિ બાપાને રીઝવવા અવનવા પ્રયત્નો કરતા હોય છે. વાલોડ તાલુકાના શાહપુર ગામમાં એક ગણેશ ભક્તને ત્યાં જોવા મળી આવી જ ભક્તિ કે જ્યાં ગણપતિ બાપાની સામે લોકોને નરી આંખે ભાગ્યે જ જોવા મળતા બ્રહ્મકમળના દર્શન થયા હતા, જે જોવા ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ગણેશ ભક્તો દ્વારા નાચગાન કરી અનોખી ગણેશ ભક્તિ કરવામાં આવી હતી. આ બ્રહ્મકમળમાં લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનનો વાસ હોવાની લોકોની માન્યતાને પગલે અહીં ભક્તોએ ગણેશજી, લક્ષ્મીજી સહિત વિષ્ણુ ભગવાનના દર્શન કરી પોતાની ભગવાન પ્રત્યેની અનોખી ભક્તિ વ્યક્ત કરી હતી. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. શહેરમાં ગણેશ ઉત્સવની ધૂમ ચાલી રહી છે. વિઘ્નહર્તા મંગલમૂર્તિ ગણપતિની આરાધનાઓનું અનોખું મહાત્મ્ય હોય શહેરમાં ગણેશ ઉત્સવની રોનક જામી રહી છે. ત્યારે પર્વત ગામ ખાતે સિલિકોન ફ્લેટ પરિવાર મંડળ આયોજિત દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. રવિવારના રોજ શ્રીજીની મહાઆરતી યોજાઈ હતી, જેમાં વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહી દુંદાળા દેવની મહાઆરતી કરી હતી. ગણેશ પુરાણ અનુસાર ગણેશજીને આદિદેવ પણ કહેવામાં આવે છે. મનુષ્યથી માંડીને દેવી દેવતાઓ પણ ગણેશનું સ્મરણ કરીને શુભ કાર્યનો પ્રારંભ કરે છે. ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરવાથી સમસ્ત દેવી દેવતાઓના પૂજનનું ફળ મળી જાય છે. ત્યારે આવા દુંદાળા દેવ 10 દિવસ માટે સુરત શહેરના આંગણે મહેમાન બન્યા છે. ત્યારે પર્વત ગામ ગોડાદરા ખાતે આવેલ સિલિકોન ફ્લેટ સ્થિત બિરાજમાન દુંદાળા દેવની રવિવારના રોજ મહાઆરતી યોજાઈ હતી. આ મહાઆરતીમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એસજી રાણા સાહેબ, પુણાગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમએન પરમાર, સરથાણાના પીઆઈ કેએમ ચૌધરી સાહેબ તેમજ ટ્રાફિક પીઆઈ નકુમ સાહેબ ઉપરાંત સલાબતપુરાના પીએસઆઈ દીપક ઢોલા સાહેબ હાજર રહીને દુંદાળા દેવની પૂજન આરતી કરી હતી. તેમજ સિલિકોન ફ્લેટ પરિવાર દ્વારા વિવિધ પીઆઈનું સ્વાગત સન્માન કરી કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગને સોસાયટીના સભ્યોએ તેમજ ગણેશ આયોજકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આ મહાઆરતીમાં લિંબાયત, પુણા, સરથાણાના પીઆઈ તેમજ ટ્રાફિક પીઆઈ અને સલાબતપુરાના પીએસઆઈ વગેરે હાજર રહી આ महाआरती कार्यक्रम ने यादगार बनाई दी तो वासी को समस्त गुजरातवासी को गणेश उत्सव की हार्दिक हार्दिक शुभकामनाएं। हमारी प्रार्थना है गणपति बापा से कि ये साल आने वाला समय समस्त भारतवर्ष लोगों के लिए सुखमय मंगलमय कार्य हो। और आज इसी उपलक्ष्य में सिलिकॉन प्रांगण के अंदर हमने महाआरती का आयोजन किया था। उसके दरमियान पुलिस डिपार्टमेंट के होनहार ऑफिसर्स पधारे और उन्होंने हमको आशीष दिए और हम महाआरती में उन्होंने भाग लिया था और गणपति बापा की आरती भी की थी। और उन्होंने सिलिकॉन फ्लेट खाते दरेक વાર તહેવારની આ રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। ગણેશ ઉત્સવના પાવન પર્વ નિમિત્તે યોજાયેલી દુંદાળા દેવની આ મહાઆરતીનો લાભ તેમજ દુંદાળા દેવના આશીર્વાદ મેળવીને કૃતજ્ઞ થઈએ। કેમેરામેન હિરેન નિમાવ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી જીવન ભારતી શાળાના રંગભવનમાં કવિ પ્રશાંત સોમાણીના પ્રથમ ગઝલ સંગ્રહ દ્વારા તારા હાથથી નું વિમોચન કરવામાં આવ્યું હતું। સાહિત્ય અને કલા એ ગુજરાતનો સમૃદ્ધ વારસો છે, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના વહેણમાં સાહિત્ય તરફ લોકોનો ઝુકાવ થોડો ઓછો થયો હોય તેમ લાગી રહ્યું છે। કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ આ વિષયોમાં રસ લઈ આપણા આ વારસાને જીવંત અને ધબકતું રાખી રહ્યા છે। આવા જ એક વ્યક્તિ એટલે કવિ પ્રશાંત સોમાણી, કે જેઓને ગઝલો પ્રત્યે ખૂબ જ લગાવ છે। તેઓએ લખેલી અનેક ગઝલોને કારણે તેમણે પોતાનો પ્રથમ ગઝલ સંગ્રહ તારા હાથથીનું વિમોચન શહેરના નાનપુરા વિસ્તારની જીવન ભારતી શાળાના રંગભવન ખાતે ડોક્ટર ચીનુ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। ગઝલ સંગ્રહના વિમોચનના પ્રસંગે એક મુશાયરાનું પણ આયોજન કરાયું હતું, જેમાં પ્રશાંત સોમાણી ઉપરાંત ડોક્ટર ચીનુ મોદી, ખલીલ ધનતેજી, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, કિરણસિંહ ચૌહાણ, ગૌરાંગ ઠાકર, ડોક્ટર ફિરદોશ દેખૈયા અને મેહુલ પટેલ જેવા કવિઓએ પોતાની સુંદર શાયરીઓથી મહેફિલની રંગત જમાવી હતી। આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારીના સાંસદ CR પાટીલ, અતિથિ વિશેષ તરીકે મેયર નિરંજન ઝાંઝમેરા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સ્વાતિ સોસા તેમજ કોર્પોરેટર કાંતિ ભંડેરી, સ્થાનિક ચેનલના MD ગણેશ સાવંત અને શિવમ ડેવલપર્સના જીતેન્દ્ર લાખનકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત કરવામાં આવેલા શ્રીજીની મૂર્તિનું સોમવારના રોજ વિસર્જન કરવામાં આવ્યું હતું।
હર્ષોલ્લાસ સાથે બાપાના ભક્તો દ્વારા સુખસાગર એપાર્ટમેન્ટ ખાતે બિરાજમાન ગૌરી ગણેશનું ભક્તો દ્વારા વિસર્જન કરાયું હતું. ગણેશોત્સવનો પાવન પર્વ શહેરભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ ઉપરાંત ઘરે ઘરે બિરાજમાન ગૌરી ગણેશની પૂજા આરતીનો ઉત્સવ પણ આનંદમય બની રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલી વિરાટ સોસાયટીના સુખસાગર એપાર્ટમેન્ટમાં સ્થાપિત ગૌરી ગણેશની સોમવારના રોજ આરતી તેમજ ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે વિસર્જન વિધિ યોજાઈ હતી. છેલ્લા 8 વર્ષથી આ પરિવાર ગૌરી ગણેશની પોતાના ઘરમાં સ્થાપના કરી હર્ષ ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. આ વિસર્જન વિધિમાં આસપાસના રહીશો પણ જોડાયા હતા અને વાસ્તે ગાસ્તે ગણેશજીને વિદાય આપી હતી. આ ઉપરાંત આઈ માતા ચોક ખાતે આવેલી જલારામ સોસાયટી ખાતે બિરાજમાન ગૌરી ગણેશની આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ આરતીમાં પરિવાર સહિત આસપાસના સોસાયટીના સભ્યો આ આરતીમાં જોડાયા હતા. આરતીની ધૂન અને દુંદાળા દેવના નાદ સાથે સોસાયટીના સભ્યોએ શ્રીજીની આરતી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાઈ આરતીનો લાહવો લઈ ગણેશજીના આશીર્વાદ લીધા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આધુનિકરણના માર્ગે કામગીરી કરવાના અભરખા કરતા સુરત આરટીઓ અધિકારી ભલે ગમે તેટલા ફતવાઓ બહાર પાડ્યા કરે છે, પરંતુ કર્મચારીઓ અને ટેકનોલોજીના કારણે લોકોની પરેશાની દૂર થતી નથી. સોમવારે સવારે આવી જ એક સમસ્યાથી લોકોએ આરટીઓ કચેરીને માથે લીધી હતી. સુરત આરટીઓ કચેરી અને વિવાદને જાણે કે લેણું હોય તેમ અવારનવાર આરટીઓ કચેરી વિવાદ નોતરતી રહે છે. સોમવારે પણ ટેકનોલોજીના કારણે ભારે હોબાળો મચવા પામ્યો હતો. અહીં લાયસન્સ, નવી ગાડીના રજિસ્ટ્રેશન અને પસંદગીના નંબરો માટે લોકો આવતા હોય છે, પરંતુ કોમ્પ્યુટરની ખામીના કારણે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી અને લોકોએ હોબાળો મચાવ્યો હતો. અમે સવારના 8:30 વાગ્યાની લાઈનમાં બહાર ઊભા હતા, તો અમને 10 વાગ્યા સુધી બહાર કપરી પરિસ્થિતિમાં ઊભા રાખેલા છે અને ત્યારબાદ અંદર આવ્યા તો કોમ્પ્યુટર બંધ હોવાના બહાના કરીને કામ 11:30 શરૂ કરેલ છે. હવે ધીમે ધીમે કામ ચાલુ થાય, પણ આપણે જે સિલેક્ટેડ નંબર લેવા માટે 1000 રૂપિયા આપીએ છીએ, તો આરટીઓ માટે એના માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ એવી જાહેર જનતાની માંગણી છે. કેટલી લાંબી લાઈન છે? લાંબી લાઈન તમને ખાસ તમારા સ્ટુડિયોમાં અવાજ, શોર, બકોર તમને બધું સંભળાયું છે અને આ બધું થવા પછી ત્યાંના અધિકારીઓ દોડધામ કરી ત્યાં સુધી કોઈને કાને પણ વાત પડી નથી. એજન્ટ પ્રથા નાબૂદ કર્યા પછી પણ આરટીઓ કચેરીમાંથી લોકોને યોગ્ય સુવિધા મળતી નથી, તે સૌ કોઈ જાણે છે. પરંતુ એ પહેલા લોકો લૂંટાતા હતા તે પણ હકીકત છે. લોકોને સીધી સુવિધા મળે અને ડાયરેક્ટ કામગીરી થાય તે માટે આરટીઓ અધિકારી પ્રજાપતિ નવા ગતડા કાઢતા રહે છે, પરંતુ આના કારણે લોકોને કેટલી પરેશાની ભોગવવી પડે છે તે તો લોકો જ જાણે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભારતીય રેલવેના ચેરમેન અંકલેશ્વર રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. આવું દરમિયાન તેઓએ અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઇનનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રેલવેના ચેરમેન અરુણેન્દ્ર કુમાર ભરૂચ રેલવે સ્ટેશનની મુલાકાત લીધા બાદ ખાસ ટ્રેન મારફતે અંકલેશ્વર રેલવે સ્ટેશનની મુલાકાત માટે આવી પહોંચ્યા હતા. તેમની સાથે વડોદરાના ડીઆરએમ નવીન શુક્લા, વેસ્ટર્ન રેલવેના જીએમ પ્રમોદ કુમાર સહિતના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. અરુણેન્દ્ર કુમારે સૌપ્રથમ અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઇનનું નિરીક્ષણ કર્યા બાદ રેલવે સ્ટેશનના તમામ વિસ્તારનું ખાસ નિરીક્ષણ કર્યું હતું. જોકે રેલવે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન મુસાફરો હેરાન ન થાય તેની પણ અંકલેશ્વર રેલવે તંત્ર દ્વારા કાળજી લેવામાં આવી હતી. રેલવે ચેરમેન અરુણેન્દ્ર કુમારે વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચ દહેજ સુધીની પેસેન્જર ટ્રેનની શરૂઆત કરવામાં આવશે અને અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ રેલવેની સલામતી સુરક્ષાની ચકાસણી બાદ ટ્રેન શરૂ કરવામાં આવશે. તેમની મુલાકાત દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન માસ્તર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. और क्या जो लोडिंग का है या आय का है, उन्होंने अपना पूरा बजट के हिसाब से अनुमान का बना के रखा है. जहाँ तक प्रगति का सवाल है, उसमें 2 मुख्य मुद्दे हैं मेरे आने के. एक तो दहेज भरूच लाइन जल्दी पैसेंजर यात्रियों के चलाने के लिए, और दूसरा राजपीपला वाला लाइन भी शुरू कर देंगे. तो जहाँ तक ग्राउंड लेवल की तैयारी है वो तो करीब पूरी सी है. अब इनको कुछ CRS से जो हमारे यहाँ सेफ्टी के चेकिंग करते हैं, उनसे चेकिंग करना बाकी है.
और जैसे ही वो चेकिंग हो जाएगी उसके बाद इसमें गाड़ियाँ शुरू हो जाएंगी। और जहाँ तक बहुज दहेज मनुष्य वाला सवाल है, उसमें प्लेटफॉर्म बनना है। हमने अपना अंदाज़ा लगाया कि इस वर्ष के अंत तक प्लेटफॉर्म बना देंगे और वहाँ से भी રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતા આજના આધુનિક સમયના યુવાનો હજુ પણ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે। આવી જ રીતે મોટા ઇનામની લાલચમાં આવી જઈ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામના યુવાને 40,000 ગુમાવવાનો વારો આવ્યો હતો। મોબાઈલ પર કે ઈમેલ પર ઘણીવાર મેસેજ આવતા રહે છે કે તમને અમુક પાઉન્ડનો જેકપોટ લાગ્યો છે, તેમ સમજી ગામડાના યુવાનો દોડતા થઈ જાય છે, પરંતુ આ એક નકરી છેતરપિંડી જ હોય છે। તેવી જ ઘટનાનો ભોગ વલસાડ જિલ્લાના પાડી તાલુકાના સુખલાવ ગામનો યુવાન કૌશિક પટેલ બન્યો હતો। કોકાકોલા કંપનીમાંથી એક મેસેજ આવ્યો કે તમને 1,06,00,000નું ઇનામ લાગ્યું છે, તમે અમારા ખાતામાં અમુક રકમ ભરી દો। તેમ કહેતા જ આ યુવાને એક પછી એક દિવસ કરીને 40,000 રૂપિયા ભરી દીધા હતા। બાદમાં તેના ખાતામાં કોઈ ઇનામની રકમ જમા ન થતા તે રઘવાયો થઈ પોલીસ મથકે દોડી આવ્યો હતો। મેસેજ આવ્યો હતો, મેસેજમાં એવો કોકાકોલા કંપની તરફથી તમારા માટે 1.6 કરોડનો એવોર્ડ તમને મળ્યો છે એનું આવ્યો હતો। તો એના માટે ઈમેલમાં તમે ચેક કરીને જોઈ લેવો એમ કહેતો હતો। તો ઈમેલમાં હું ચેક કરી રહ્યું, પછી એ લોભામણીના કારણે જુદી રીતે મને જુદી એકાઉન્ટમાં પૈસા ભરાવ્યા હતા। ટોટલ મારા પૈસા 29,650 રૂપિયા ભરાવ્યા પછીના બીજા પણ મારા પર માંગતા હતા, 49,600 રૂપિયા માંગતા હતા। પણ મને ખબર પડી ગઈ હતી કે એ મને ઠગાવતા છે। એ ઠગાવવાના કારણે કોઈ બીજા મારા જેવા કોઈ બીજા નહીં ઠગાય એના કારણે હું પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। ખાસ કરીને ઠગ ભગતો ગામડાના યુવાનોને લલચાવીને આવી રકમ પડાવી લેતા હોય છે। શહેરી વસાહતમાં રહેતા લોકો આવી ઠગાઈનો ભોગ ઓછા બનતા જોવા મળે છે। હાલ તો પાડી પોલીસે ફરિયાદ લીધી છે, પરંતુ આવા ઇન્ટરનેશનલ ગુનેગારોને પકડવાનું આસાન નથી। બીજા કોઈ ગામડાના યુવાનો ભોગ ન બને તે માટે આ યુવકે પોલીસનો આશરો લીધો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, વલસાડ। મોદીને ભાજપે પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ 17મી તારીખે મોદીના જન્મદિવસને મનાવવા શહેર ભાજપ દ્વારા આંગણવાડીના બાળકોને ફૂડ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન પૈકી આંજણા વિસ્તારમાં ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું। આગામી 17મીના મોદીના જન્મદિવસને આ વખતે ભાજપ દ્વારા અલગ રીતે ઉજવવાનું નક્કી કરાયું છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય કેમ્પ, બાળકોને ફૂડ વિતરણ જેવા આયોજનોની સમાવેશ થાય છે। સુરત ભાજપ દ્વારા આગામી 17મી તારીખે અનેક કાર્યક્રમો યોજવામાં આવશે, પરંતુ તે પહેલા શહેરના આંજણા વોર્ડના ભાજપના કાર્યકરો દ્વારા સ્થાનિક શાળા અને આંગણવાડીમાં ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓને ફૂડ વિતરણ કાર્યક્રમનું સોમવારે યોજાયો હતો। મિત્રો, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આખા સુરતમાં આંગણવાડીના બાળકોને અમે 250 ગ્રામ સુખડીનું પેકેટનું વિતરણ આજે કરી રહ્યા છીએ। આખા સુરતના 16,000 કિલો સુખડી અમે બનાવી છે ભારતીય જનતા પાર્ટીએ, અને લગભગ એમને 64મો જન્મદિવસ હોવાથી 66,000 પેકેટ ગરીબ બાળકોમાં વેચવાના છીએ। એ નિમિત્તે આજે વોર્ડ નંબર 27 ડુંભાલ ટેનામેન્ટ ખાતે આવેલી આંગણવાડીમાં અમે આજે 100 પેકેટનું મોદીના પીએમ તરીકેની ઘોષણાથી હાલ તો સમાજ ઉત્થાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે કદાચ 2014ની ચૂંટણી સુધી ચાલશે, પરંતુ ખરા અર્થમાં બાળકો કુપોષણ મુક્ત થાય તે માટે કેવા પગલાં આગામી સમયમાં ભરાશે તે તો આવનારો સમય જ કહેશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। તો બીજી તરફ શહેરના ખટોદરા મજુરા વોર્ડના ભાજપના કાર્યકરો દ્વારા પણ વોર્ડ વિસ્તારમાં મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ વિસ્તારના ભાજપના કાર્યકરોએ અહીંના જાહેર રોડ રસ્તા ઉપર રખડતા ભિક્ષુકો અને નાના બાળકોને મીઠાઈ વિતરણ કરી મોદીના જન્મદિવસ નિમિત્તેના કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર એક નજર। કતારગામમાં ખીરાના કારખાનાની છત પરથી ભેદી રીતે પટકાયેલી યુવતીના મોતથી ચકચાર, પોલીસ કારખાનાના માલિકોને છાવરતી હોવાના આક્ષેપો। ગણેશ વિસર્જનની ગણાતી ઘડીઓ વચ્ચે પોલીસ દળો પહોંચ્યા સુરતમાં, તો પીઓપીની મૂર્તિ માટે ત્રીજું કૃત્રિમ તળાવ બનાવવાનો મનપાનો નિર્ણય, 2 તળાવ તૈયાર થતા કરાયું પરીક્ષણ। વરાછામાં ફરી બની ચીલ ઝડપ, મિત્રને 5 લાખ આપવા જતો હીરા વેપારી લૂંટાયો,
2 બાઇક સવારો કરી ગયા 5 લાખની થપડંચી. ટૂંક સમયમાં શરૂ થનારી BRTS બસોમાં નક્કી કરાયા ભાડા. 1.5 કિલોમીટર સુધીનું લઘુત્તમ ભાડું ₹5 તો 30 કિલોમીટર સુધીનું મહત્તમ ભાડું ₹35 કરાયું નક્કી. અને લાલ દરવાજા પટેલવાડીની ઝૂંપડપટ્ટી ખાલી કરવા ટૂંકી મુદતની નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ. મુદત લંબાવી આપવા કરી માંગણી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.